હાય ફ્રેન્ડ્સ, મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને બહુ દિવસથી જેની રાહ જોતી હતી એ આવી ગયું છે ગૂગલ પિન. અને અમારા હિરેનભાઈએ કીધું કે તમે આનો એક વિડીયો બનાવી લેજો મેડમ. સો વિડીયો બનાવી લઉં છું. અને મોનિટાઈઝ તો ક્યારની દિવાળીના ટાઈમે જ થઈ ગઈ હતી મારી ચેનલ, તમારા બધાના આશીર્વાદથી. પણ ગૂગલ પિન આવવાનું બાકી હતું. બહુ જ દિવસથી રાહ જોતી હતી, પણ આજે આવી ગયું છે. રોજ રાહ જોઈને હું ઘરે રહેતી હતી કે ગૂગલ પિન આવી જાય, ગૂગલ પિન આવી જાય, પણ આવતું નહોતું. અને આજે હું બહાર ગઈ અને આવી ગયું. ચલો, મારા મમ્મીના હાથે જ કદાચ લેવાનું રાખ્યું હતું. તાર મોડું તો સરખું કરે હનુમાન. મમ્મીના હાથે જ આવવાનું કે લેવાનું લખ્યું હતું. તમારા બધાને થેન્ક યુ. હા, તમારા બધાનો થેન્ક યુ. તમારા આશીર્વાદથી એનું બધું સારું સારું થયું છે. તો બસ સપોર્ટ કરજો ગ્રીવા કંસારાને. ઓફિશિયલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ખબર નહીં, મારી 10-15 ચેનલો થઈ જશે ને તો મારી મમ્મી નામ તો મારું ખોટું જ લેશે. કશો વાંધો નહીં, એણે બનાવ્યું છે ને એ બગાડે છે તો કંઈ વાંધો નહીં. સો ખોલી દીધું છે ને આ તમારા લોકો સાથે શેર કરી રહી છું. હવે આ ફોટો પાડીને હિરેનભાઈને મોકલી દો. સો મોકલી દીધું છે. હવે એમને કોલ કરીને કહી દઉં કે હા હિરેનભાઈ, મેં ફોટો પાડીને મોકલી દીધું છે, જોઈ લેજો. સો થઈ ગયું છે, ગૂગલ પિન આવી ગયો છે, મોનેટાઈઝ થઈ ગઈ છે. અને જલ્દી મને બહુ બધા સબસ્ક્રાઈબર તમે બધા થઈ જાઓ ભેગા, તો મને સિલ્વર બટન પણ જલ્દી મળી જાય. અને બહુ જ જોરથી ભૂખ લાગી છે. સો જોઈએ માતૃશ્રીએ શું બનાવ્યું છે. રોજનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. આ બેઠી શું બનાવ્યું છે? લીલી તુવરની ઢોકળી. ઢોકળી મારી બહુ જ ફેવરેટ છે, બધી જ જાતની, કોઈ પણ ઢોકળી હોય. ચલો ફેમિલી, આહ, જોરદાર ઢોકળી છે. ઢોકળી કોઈ દિવસ તમે લોકો કહેજો કે કઈ રેસીપી મમ્મી કરે ટ્રાય. તમારે જોવી છે. મારી મમ્મી બહુ જ સરસ જમવાનું બનાવે છે, તો એ દિવસે સ્પેશિયલ એનો બ્લોગ બનાવીશું. મમ્મી કંઈક બનાવશે અને તમે લોકો જોજો. ચોક્કસ. હેને? ફોન આવી ગયો છે. ગોળ નાખવું પડો મમ્મી? હે ના. હલો, હા સર, થેન્ક યુ સર. એવું ને? અચ્છા, 40 થઈ ગયા. હા હા સર. હા હા. હા સર. હા,
બરાબર. સો અમારા ધીરેન સરનો ફોન હતો, બહુ લાંબો ચાલ્યો એટલે મેં વિડીયો કટ કરી દીધો હતો. સારી સારી સલાહો આપી, મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું, કેમ કે મારું બધું જેટલું પણ બધું યુટ્યુબનું જે હોય છે એ અમારા હિરેનભાઈ જે અમારા કેમેરામેન છે એ બધું હેન્ડલ કરતા હોય છે અને બધી સલાહો મને આપતા હોય છે એ ધીરેન સર છે. સો થેન્ક યુ સર. ધીરેન સરને તો પહેલાં થેન્ક યુ, કેમ કે યુટ્યુબ વિડીયોઝનું એ મને બહુ જ ટાઈમથી કહેતા હતા કે તમે તમારા બ્લોગ બનાવો, કંઈક કરો, હું તમારામાંથી કમાઉં છું, તમે પણ કમાઓ, બધું બહુ વખત કીધું. પણ પર્સનલ લાઈફમાં એટલી બધી ખોવાઈ ગયેલી હતી, એટલી બધી બધું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ હતી, એટલે બધું કશું કરતી નથી. પણ હવે ફ્રી થઈ છું તો તમારા બધા સાથે એકદમ કોન્ટેક્ટમાં આવી ગઈ છું. અને થેન્ક યુ સો મચ ધીરેન સરને, થેન્ક યુ સો મચ હિરેનભાઈને, કે એમના લીધે જ આજે હા મારા હાથમાં છે. મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ દિવસ મારી ચેનલ મોનેટાઈઝ બી થશે, કે આવો કોઈ પિન પણ આવશે ગૂગલનો. બસ તમારા લોકોનો સાથ છે, સહકાર છે, પ્રેમ છે, સરનો આશીર્વાદ છે, ધીરેન સરનો. સો બસ આવી રીતે જ આગળ વધીશ ને. તમારા લોકોનું પ્રેમ છે મારી ઓડિયન્સનો, તો આવી રીતે જ પસંદ કરતા રહેજો. ને જે સર તમે જે મને સલાહ આપી છે જે વિડીયોઝ બનાવવાની, જેવી રીતે બનાવવાની, એ હું ચોક્કસથી ટ્રાય કરીશ, ચોક્કસથી એ કરીશ. અને મને ખબર છે કે તમે આઈડિયા આપ્યો છે એટલે લોકોને બહુ જ ગમવાનો છે, બધા અપ્રિશિએટ કરશે એ વિડીયોઝને. સો થેન્ક યુ સો મચ ધીરેન સર, વન્સ અગેન થેન્ક યુ સો મચ હિરેનભાઈ. મને તો કાંઈ ખબર નથી પડતી, પણ હિરેનભાઈ બહુ સરસ રીતે મારી ચેનલને મેનેજ કરે છે. હું વિડીયો બનાવું છું પણ મારા એ વિડીયોઝમાં બહુ બધી ભૂલો હોય છે, બહુ બધા કોપીરાઇટ્સ આવી જાય છે, બહુ બધું હોય છે જે હિરેનભાઈ મેનેજ કરીને પાછું મને કરી દે છે. અને કોઈ પણ જાતની કોઈ સ્વાર્થ વગર, કોઈ પણ એના વગર મારી આટલી હેલ્પ કરી રહ્યા છે સર અને હિરેનભાઈ. તો થેન્ક યુ સો મચ આટલી મદદ કરવા માટે ને આટલું હેલ્પ કરવા માટે. સો મારી પ્રોગ્રેસમાં જેટલું પણ હું આગળ વધીશ, કે જેટલું પણ હશે પ્રોગ્રેસ કરીશ, કે તરક્કી જે પણ થશે મારું, એ બધામાં તમારા બંનેનો બહુ મોટો હાથ હશે. અને થેન્ક યુ સો મચ ફરીથી. અને આ થઈ ગયું છે હવે બી. હા, મારા મમ્મી કહે છે કે ધીરેન સર જે અમારા છે, અમારા ડિરેક્ટર, મારા મમ્મી ધીરેન સરને થેન્ક યુ કહી રહ્યા છે, કેમ કે મારા પપ્પા પછી અગર હું કોઈને પપ્પા માનતી હોઉં તો સરને માનું છું ને એમના વાઈફને હું મમ્મી કહું છું. સો થેન્ક યુ સો મચ સર, મારા પપ્પાની જગ્યા લીધી છે તમે. અગર મારા પપ્પા હોત તો કદાચ આટલા જ ખુશ થયા હોત ને આટલું જ મને આગળ વધારવાનું એ કરતા હોત. પણ થેન્ક યુ સો મચ મારા મમ્મી તરફથી ને મારા તરફથી. અને ઓડિયન્સને પણ બહુ બધું થેન્ક યુ કે તમે લોકો આટલું અપ્રિશિએટ કરી રહ્યા છો મારા વિડીયોઝને, મને જોઈ રહ્યા છો, પસંદ કરી રહ્યા છો. સો આવી જ રીતે મને પસંદ કરતા રહેજો, જોતા રહેજો, આગળ વધારતા રહેજો. આવી જ રીતે તમારા આશીર્વાદથી હું આગળ વધતી રહીશ. અને બસ આટલું જ. તો હવે બહુ બધી મહેનત કરવાની છે, કેમ કે તમારો બહુ બધો સપોર્ટ મળી ગયો છે મને. તો જેટલો સપોર્ટ મળ્યો છે હવે એટલું જ મારે સામે તમને આપવું પડશે, એટલું જ આગળ વધવું પડશે, નવા કોન્ટેન્ટ લાવવા પડશે. તો હું એ જરૂરથી કરીશ. સરે પણ મને બહુ બધી નાની નાની સલાહો આપી છે, એને હું સરસ રીતે બનાવીને તમારી સામે લાવીશ. તો અત્યાર માટે તો આટલું જ. થેન્ક યુ સો મચ તમને બધાને આના માટે. અને થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ હિરેનભાઈ, અમારી આખી ડીકે ડિજિટલની ટીમ, અને જીતુભાઈ, એમની ફેમિલી, બધાને થેન્ક યુ, કેમ કે બધા જ મને ક્યાંક ને ક્યાંક નાની મોટી રીતે મને હેલ્પ કરતા હોય છે. તો થેન્ક યુ સો મચ. રિયા છે, માધુરી છે, દેવાભાઈ છે, રવિ છે, મારા જેટલા પણ છે, કૌશિકાબેન છે, બધાને થેન્ક યુ
કે એ લોકો મારા બ્લોગમાં હોય છે અને એ લોકો પણ સારી રીતે મને સપોર્ટ કરતા હોય છે. તો થેન્ક યુ સો મચ મારી આખી ટીમને. અને બસ થેન્ક યુ આખો વિડીયો થેન્ક યુનો જ છે અને હું બહુ જ ખુશ છું આજે. તો થેન્ક યુ સો મચ. આ વિડીયો અહીંયા જ હું એન્ડ કરું છું. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટડા.